નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન, 29 ઘૂસણખોર ઝડપાયા. ઝઘડિયા જીઆરડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત 6 ઈસમો પૈકી એકનું મોત, 5ને ઈજા. ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન અપાયું. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ચૂંટણી લડશે. ભરૂચ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સુરક્ષા અંગે સરકાર પર પ્રશ્નો. આટલા વર્ષોથી બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા હોય જે સરકારની ગંભીર બેદરકારી છે. ચૈતર વસાવા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં કોલેજ જતા બાઇક સવાર 2 યુવાનોના મોત. ભરૂચમાં ભર ઉનાળે પાણી કાપ. 30 એપ્રિલથી દિવસમાં એક જ વાર પાણી વિતરણ. સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41% ભરાયો. નર્મદા ડેમ ગુજરાતને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ. વરસાદ ખેંચાય તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો પૂરતો પાણી જથ્થો. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીની શોધખોળ માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી એક સાથે 50 પોલીસ ટીમો તૈનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરો શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરાયા છે, જેમાં 2 દિવસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા છે. ભરૂચ ડીવાયએસપી સીકે પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ 800થી વધુ શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા છે. અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની વધુ પૂછપરછ તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી રહી છે. દેશમાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે. ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા, અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે. અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે. અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે. એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય, એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે. ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, 5 પત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ઝઘડિયા જીઆરડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી જતા ડ્રાઈવર સહિત 6 ઈસમોને ઈજા થઈ હતી, જે પૈકી એકનું મોત થયું હતું.
ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે, જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 825-1માં રેડ એન્ડ ટ્રેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે. આજરોજ વહેલી સવારે કંપનીની એક અર્ટિગા ગાડી કંપનીના 5 જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જીઆઈડીસી ચોકડી તરફ આવી રહી હતી. તે દરમિયાન ધારોલી ચોકડીથી 1 કિલોમીટર પહેલા અર્ટિગા ગાડીના ચાલક દ્વારા પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી ગાડીને 2 થી વધુ પલટી મરાવી હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતના ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિતના 6 ઈસમો પૈકી અક્ષય કરમસિંહ વસાવા રહેવાસી નેત્રંગ નાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલિયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું સંમેલન આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિને ઓપ આપવાની કવાયતનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું, જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુરુજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ પહેલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સંમેલનમાં ઉપસ્થિત આપ અગ્રણીઓએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડવા સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી ચિંતન કર્યું હતું. વધુમાં તેમણે વાલિયા અને ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે. આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ચૂંટણીમાં ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડનાર હોવાનું પણ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું. ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે, આપ સૌ જાણો છો, આ વિસ્તારમાં જે GMDCના પ્રશ્નો છે, GIDCના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે, સાથે સાથે પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય, કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે. અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન અમને બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે. ચેતરભાઈ, હાલની અંદર જે લિગ્નાઇટ GMDC નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, દરેક આદિવાસી નેતા એક મંચ પર આવ્યા છે. આવનારા સમયમાં શું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મંચ પર રહેશે? હાલના તબક્કે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ ડમલાઈ અને વાલિયા આવ્યો છે એમાં હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેને ધ્યાને રાખીને અમે બધાએ વાંધા અરજીઓ આપી છે, વિરોધ નોંધાવ્યો છે. એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા. આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું, અને આમ आदमी पार्टी स्वतंत्र लड़वानु थसे तो तमाम बैठकों स्वतंत्रता थी लड़से। हर जगह हम लोग कार्यकर्ताओं से उनका फीडबैक ले रहे हैं, चर्चा कर रहे हैं और आगे के प्रोग्राम्स के बारे में बता रहे हैं। बहुत उत्साह है लोगों के अंदर, कार्यकर्ताओं के अंदर बहुत उत्साह है
जहाँ भी जाते हैं लोग यही कह रहे हैं कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है और 2027 में भारतीय जनता पार्टी से हर तबका परेशान हो गया है और सबका ये कहना है कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है। देखिए, गुजरात को उम्मीद की राजनीति चाहिए, गुजरात को ऐसे नेता चाहिए, गुजरात को ऐसे लोग चाहिए जो उनके मुद्दों के ऊपर काम करें। जो ये लड़ाई झगड़ा करते हैं ये गुजरात का भला नहीं कर सकते, ये गुजरात को आगे नहीं बढ़ा सकते। हमें तो ऐसे सीरियस पॉलिटिशियंस की जरूरत है जो लोगों के मुद्दों के ऊपर काम करे, लोगों के इश्यूज के ऊपर काम करे। ये लड़ाई झगड़ा करने वाले लोग तो सिर्फ पावर पॉलिटिक्स के टाइम में, इनका जनता से कोई लेना देना नहीं है। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। પહેલગામના આતંકી હુમલા બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓ પર સકંજો કસાયો છે, ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે। ભરૂચ ખાતે આયોજિત આપના સંમેલન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલમાં રાજ્યમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી। ચૈતર વસાવા દેશ અને રાજ્યની સુરક્ષાના મુદ્દે પ્રશ્ન કરી આટલા વર્ષોથી આ બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે, જે સરકાર અને તંત્રની ગંભીર બેદરકારી હોવાનો પણ આક્ષેપ તેઓએ કર્યો હતો। વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં અનેક લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હોય એ પ્રકારનું ધ્યાને આવ્યું છે, ત્યારે દેશની સુરક્ષા પર આ ગંભીર સવાલો છે કે આટલા બધા લોકો વિદેશીઓ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગુનાખોરીઓ કરે છે, ત્યારે તંત્રોએ શું ધ્યાન આપ્યું? અને આ એક ગંભીર બાબત છે કે શું ધ્યાન આપ્યું? આટલા લોકો જો ઘૂસણખોરી આપણે ત્યાં કરી હોય, ભરૂચમાં 29 લોકો આવી રીતના વસવાટ કર્યો છે, સુરતમાં કેટલા લોકોને ડિટેન કર્યા છે, વડોદરામાં કેટલા લોકો, અમદાવાદમાં કેટલા, તો આ દેશની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે અને આ ગંભીર બેદરકારી ગુજરાત હોય, દેશ હોય, એ સરકારોની આ ગંભીર બેદરકારી છે। भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કોસંબા કોલેજ જઈ રહેલ 2 બાઇક સવાર યુવાનોના કર્મમાં મોત થયા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક આજે સવારે ગંભીર અકસ્માત સર્જા પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન દ્વારા મોપેડને ટક્કર મારતા 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। મૃતક યુવાનો દઢાલ ગામના રહેવાસી 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું જણાવ્યું છે। બંને કોસંબા ખાતે આવેલ કોલેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી। બાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વેલકમ ટુ નિધિ વિદ્યા ભવન,
The best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચને પીવાનું પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલ 30 એપ્રિલથી 15 મે સુધી રિપેરિંગ માટે બંધ રહેશે. પરિણામે ભર ઉનાળે શહેરમાં વિતરણ માટે ઉપલબ્ધ પાણી ઘટશે અને શહેરીજનોને હાલની 2 વખત બદલે દિવસમાં એક જ વખત પાણી મળશે. હાલમાં વ્યક્તિ દીઠ 210 લીટર પાણી મળતું હતું, જે હવે 140 લીટર મળશે, એટલે કે 70 લીટરનો ઘટાડો થશે. માતરિયા તળાવમાં હાલ 50 mld પાણી સંગ્રહિત છે, જ્યારે શહેરને દરરોજ 40 mld પાણીની જરૂર પડે છે. પાલિકા બોર અને અન્ય સ્ત્રોતો થકી દરરોજ વધારાના 5 mld પાણીનું આયોજન કરશે, જેથી જરૂરિયાત પૂરાઈ શકે. પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે માહિતી આપી પ્રજાજનોને પાણીની બચત માટે અપીલ કરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને 2 ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે. લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે 2 ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી 1 ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ. ગુજરાતના મોટાભાગના ડેમોમાં ઉનાળાને લીધે પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41% ભરાયેલો છે. નર્મદા ડેમ ગુજરાતને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપી શકે એટલો સક્ષમ છે. વરસાદ ખેંચાય તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલું પૂરતું પાણી છે. નર્મદા ડેમમાં હાલ 2015.13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમની હાલની સપાટી 124.40 મીટરે પહોંચી છે. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. CHPHનું એક ટર્બાઇન પણ ચાલુ કરાયું છે. નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ રહી છે.
અંકલેશ્વરના ભડકુદરા ગામે આવેલ રાધે પાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક મકાન નંબર 103 માં રહેતા પાલ રાજકારણ 2 દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના આગળના દરવાજાનો નગુચો અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાખા ખોડા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે 1.7 લાખના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર तस्करों ने धरपकड़ना चक्रों गतिमान કર્યા છે. गिरीश पांडे जी ने इन्फॉर्म किया, फिर हमें यहाँ सोसाइटी में सबको इन्फॉर्म किए, सब लोग आए देखे और फिर मैं वहाँ से निकला और रात में पूछा, फिर इसके बाद जाकर के पुलिस में FIR कराया और आकर के इंक्वायरी लोगों ने किया. कितना गया सोना चांदी? और इसमें जो है करीब हमारे जो कंपनी की तरफ से जो हमको हाई जो ड्यूटी का जो अवार्ड मिला था वो चांदी के सब उसमें करीब पौना माने 3 पाव, आधा किलो, फिर पाव, करीब 1.5 किलो के आसपास चांदी और 2 चेन और 3 अंगूठी, 1 कान की और कुछ कॉइन्स वगैरह थे लक्ष्मी जी वगैरह का. વાગરા તાલુકાના રહિયાદના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએનએફસીમાં કાયમી રોજગારી સહિતના મુદ્દે રજૂઆત કરી 13મી મેથી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ગ્રામીણજનો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારી ખેતીલાયક જમીનો વર્ષ 2008માં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે સંમતિ એવોર્ડથી આપેલ હતી. જે તે સમયે જીઆઈડીસીના સક્ષમ અધિકારીએ અમને સર્વે નંબર દીઠ કાયમી રોજગારીનું લેખિત વચન પણ આપેલું હતું. રોજગારી સંબંધી ભૂતકાળમાં ખેડૂતોએ રજૂઆતો કરી થાકી ગયા બાદ આજે પણ ગ્રામજનો યોગ્ય અધિકારીઓ સક્ષમ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં આજ દિન સુધી ન્યાયિક ઉકેલ આવેલ નથી. આથી થાકીને અમે સમસ્ત ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા રાહે સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે જન આંદોલનનો રસ્તો અપનાવેલ છે. ગ્રામીણોએ જણાવ્યું છે કે જીએનએફસી દ્વારા છેલ્લા 3 વર્ષ લેન્ડ લૂઝરની ભરતી ના કર્યા બાદ હાલમાં 2022માં કરેલ ભરતીમાં લેન્ડ લૂઝરોને જણાવ્યા વગર ડાયરેક્ટ નવી પોલિસીનો લેટરો આપવામાં આવેલ, જેનો લેન્ડ લૂઝરો દ્વારા સ્વીકાર ન કરતા થોડા સમયમાં સુધારીને જૂની પોલિસી કરી આપીશું એ શરતે લેન્ડ લૂઝરો દ્વારા વાંધા સહિત લેટર સ્વીકારી ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ આજે 1 વર્ષ પૂરું થવા છતાં જૂની પોલિસી આપવામાં આવેલ નથી. નવી ભરતી માટે છેલ્લા 3 વર્ષથી ઘણા બધા લેન્ડ લૂઝરોએ જીએનએફસીની માંગણી મુજબ પ્રમાણપત્રો રજૂ કરેલ હોવા છતાં અને ઘણી બધી મિટિંગો પછી લેન્ડ લૂઝરોનું લિસ્ટ જાહેર કર્યા બાદ હવે ગોચર સર્વે નંબરોની અદલાબદલી માટે સંમતિ આપશો ત્યારે જ નવા લેન્ડ લૂઝરોની ભરતી કરીશું એમ કહી ભરતી કરવાનું ના પાડવામાં આવે છે. જીએનએફસીમાં ભરતી થતા લેન્ડ લૂઝરોને 2 વર્ષ ટ્રેનિંગ, 2 વર્ષ કંપની કોન્ટ્રાક્ટ અને પછી પ્રોબેશનના ક્રમ પ્રમાણે સમાવેશ કરવામાં આવે છે, જેમાં લેન્ડ લૂઝરોને સરકારના લઘુત્તમ વેતન ધારા કરતાં પણ ઓછું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. આથી રૈયાદના સર્વે જમીન વિહોણા ખેડૂતો નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારા ઉપર મુજબના પ્રશ્નોના ઉકેલ નહીં આવે તો સર્વ ગ્રામજનો 13/5/2025ના રોજ જીએનએફસીની સામે આવેલ અમારા ગોચરના સર્વે નંબરમાં બેસીને ન્યાયિકની માંગણી કરીશું. 2022ની અંદર જે ભરતી કરવામાં આવી એમાં લેન્ડ લોઝરોને નવી પોલિસી આપવામાં આવેલી છે અને સુધારી આપીશું, પણ તેમ છતાં અત્યાર સુધી સુધારીને પોલિસી નથી આપી અને હવે જે લેન્ડ લોઝર લેવાના છે નવા એ લેન્ડ લોઝરને લેવા માટેનું જે લિસ્ટ બહાર પાડી દીધું હોવા છતાં કંપની સાથે મીટિંગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે ગૌચર છે રહિયાદ ગામનું એ ગૌચરની અદલાબદલી માટે તમે સંમત થશો ત્યારે જ અમે લેન્ડ લોઝર નવા લઈશું અને ભરતી કરીશું. એટલા માટે આજે અમે થાકીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટર સાહેબને વાત કરી છે. કલેક્ટર સાહેબ હકારાત્મક જવાબ આપ્યો છે અને જીએનએફસી પર વાત કરી અને યોગ્ય જવાબ ઉકેલ આપશે એવું અમને જણાવેલ છે. 42-45 બાળકો વૈધા છે તેનું શું? અત્યાર સુધી તમે ગૌચરની જમીન માંગી હતી, જ્યારે અગાડીના બાળકો લીધા ત્યારે તમે ગૌચરની જમીન માંગી હતી, ને હવે કેમ તમે ગૌચરની જમીન માંગો છો? અત્યાર સુધી તમે ક્યાં ગયેલા હતા જમીન માટે? ને આ પ્રશ્ન તો છે ને તે પંચાયત ઓફિસનો છે. ગૌચરની જમીનનો પ્રશ્ન પંચાયત ઓફિસનો છે. પંચાયત ઓફિસ દ્વારા હલ કરે. અમે તો અમારા બાપ દાદાની જમીન ખોઈવી છે, અમે અમારું ધન ખોઈવું છે. અમે કેવી રીતે ગૌચર સાથે સમિત છે? અમને અમારા છોકરાઓને બાળકોને નોકરી પર અમારા જમીન પર
અમારા બાળકોને અમારી જમીન જેવી રીતે તમે લીધી છે એ રીતે અમારા બાળકોને લાવ, નહીં તો પછી બહુ મોટું એ થશે ને આંદોલન અમે 13/5/2025ના દિવસે આંદોલન શરૂ કરું. મનુબલ ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે 5 લાખના ખર્ચે બનાવેલ આરસીસી રોડનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોસાયટીના આગેવાન સિરાજભાઈ ભગત, જાકીરભાઈ, વસીમ પટેલ, મૌલવી અબ્દુલ્લા અને વિસ્તારની મહિલાઓ હાજર રહી હતી. સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો હતો. આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર માન્યો હતો. નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ, લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે. એ બદલ નગરપાલિકાનો જે તે અધિકારી આ ગ્રાન્ટમાં અમને મદદ કરે તમામનો અમે આભાર માનીએ છીએ. એ સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે, તમારા જે પ્રશ્નો છે, આવનાર સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે. પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા થઈને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો સોસાયટીની રીતે નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂરો થાય એવી અમે બાંયધરી આપી છે. વાલિયાના માંગરોળ રોડ પર આવેલ ગાયત્રીનગર 2માં મોડી રાત્રે દીપડો આંટાફેરો કરતો સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે દીપડો આંટાફેરા કરતા વાલિયા ગામની ગાયત્રીનગર 2માં નજરે પડ્યો હતો. દીપડો આંટાફેરા કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. કરજણ સુમેરુ નવકાર તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિની સંગઠન સુજાવ અભિયાનની મીટિંગ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવનાર તાલુકા તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો સંગઠન મજબૂત તેમજ દરેક જિલ્લા ગામડાઓમાં ઉમેદવાર જીતે અને પક્ષોની વધારે સીટો આવી જીત માટે સંગઠન સુજાવ મિટિંગો કરતા હોય છે. જે અંતર્ગત કરજણમાં આવેલ મિયાગામ રોડ ઉપર સુમેરુ નવકાર તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુજાવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇમરાનભાઈ ખેડાવાલા તેમજ પ્રભારી જસપાલસિંહ તેમજ એઆઈસીસીના સચિવ પ્રભારી પલક વર્મા તેમજ સાંસદ કુલદીપજી તેમજ પ્રભારી જગદીશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાબી, હોદ્દેદારો તેમજ સભ્યો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકરોના સૂચનો લેવામાં આવ્યા હતા. ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી કયા કારણસર જીતતી નથી, ક્યાં અગવડ પડે છે તે બાબતની અંગે મીટિંગ પણ યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનોમાં પિન્ટુ પટેલ, વેમાડી, ભાસ્કર ભટ્ટ, ભૌમિક પટેલ, તાલુકા પંચાયત સદસ્ય વિશાખાબેન પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. अभियान ये अभी 15 तारीख को राहुल गांधी जी ने अहमदाबाद में बैठक ली थी, जिसमें हम सब लोगों की जिम्मेवारी थी और जिम्मेवारी के तहत ही कल हम सब लोग यहाँ पहुँच चुके हैं. और इसके अलावा आज करजन विधानसभा के साथ 4 विधानसभा और उन विधानसभाओं में जाकर भी वहाँ के कार्यकर्ता, नेता और पदाधिकारियों से हम चर्चा करेंगे, व्यक्तिगत बातचीत करेंगे ताकि सही स्थिति का आकलन हो सके. अभी तक आपने क्या देखा, किसके वजह से आप कांग्रेस की सीट ज़्यादा से ज़्यादा नहीं आती है, आपने क्या सर्च किया इधर? इसी चीज़ का हम आकलन कर रहे हैं. कल जिला कांग्रेस कमेटी की बैठक थी जिसमें वरिष्ठ नेता, पदाधिकारी, साथ ही सभी लोग आए, सबने अपने अपने सुझाव दिए. सबके सुझाव लेकर हमने एआईसीसी और हमारे इंचार्ज हैं उनको भेजेंगे कि इस तरह की परिस्थितियाँ, इसमें जो बदलाव करने की आवश्यकता होगी बदलाव करेंगे, जो कार्य करने की आवश्यकता होगी. કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભામાં ક્ષેત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇન્ડોરાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટાનો ભાવ વધારો કરવામાં આવે છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં રોજે રોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી. આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાને બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરે છે.
અમે સરકાર સામે વધતા જતા ભાવો અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરીએ છીએ. જ્યારે કે અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખીરાવાડાએ જણાવ્યું હતું કે જો આપણે સમાનભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની નીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા જે રીતના મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે. તેમજ ડભોઈ વિધાનસભાના માજી ધારાસભ્ય સિદ્ધાંતભાઈ પટેલ તેમજ સહપ્રભારી જિલ્લાના ડોક્ટર પલકબેન વર્મા, જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જસવંતસિંહે પણ કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન મજબૂત બનાવવા પ્રાસંગિક પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, કાર્યકારી જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, ડભોઈ તાલુકા પ્રમુખ દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ સતીશ રાવડ, સુદેશ બારોટ, પ્રહલાદભાઈ પટેલ, હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાડા, સુભાષભાઈ ભુજવાણી, નૂર મોહમ્મદ મહુડાવાડા તથા નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે. जो तालुका की बैठक है, शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं, अपनी बात रखी है. राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें, चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है, किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं, जिले का अध्यक्ष है, उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं. इसीलिए हम ज़मीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से, सभी पदाधिकारी, यहाँ के जो वरिष्ठ नेता हैं, यहाँ के निर्वाचित जो सदस्य हैं, उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट AICC में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके. इसीलिए आज ये बैठक रखी गई जिसमें हम लोग शामिल हुए. પહેલગામમાં થયેલ જેહાદી આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. તેના વિરોધમાં હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચના ભોલા વિસ્તારના જ્યોતિનગર અને તુલસીધામ ખાતે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકર રોડ પર ચોંટાડી ઉગ્ર વિરોધ કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા. દેશના નિર્દોષ હિન્દુ નાગરિકો પર ઘાતક હુમલો કરી બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. ભારત દેશ સહિત ગુજરાત અને જિલ્લાના દરેક હિન્દુઓ ભેગા થઈ ઉગ્રમાં ઉગ્ર પાકિસ્તાનનો વિરોધ કરી તેઓની માનસિકતાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે. આ ઘટનાના વિરોધમાં હિન્દુ ધર્મ સેના, બજરંગ યુવા સેના સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના સર્વે હિન્દુ ભાઈઓ એકત્રિત થઈ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિહત્તા લોકો પર અત્યાચાર કરી અને ધર્મ પૂછી ને એમની હત્યા કરવામાં આવી ત્યારે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ અને બજરંગ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ભોલા વિસ્તારની અંદર આ વસ્તુ માટેનો ખૂબ જ કાયદાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો છે એને વખોડી એનો વિરોધ કરવામાં આવે છે. પાકિસ્તાન, કાયર પાકિસ્તાન, કટોરા પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર, શૌચાલય ઉપર અને કચરાપેટીની જગ્યા પર લગાવી અને આમાં તમામ હિન્દુના લોકો, 18 વર્ણના લોકો આ વસ્તુનો સખત વિરોધ કરે છે અને આ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ દેશની સર્વ જનતાને અમે જણાવવા માંગીએ છીએ કે દેશમાં રહેતા બહારના ગદ્દારો કરતાં દેશમાં રહેતા ગદ્દારોને ઓળખો. આ ગદ્દારો પાસેથી વસ્તુ ખરીદવાનું બંધ કરો, આ ગદ્દારો સાથે ધંધો કરવાનું બંધ કરો અને આ ગદ્દારોને એવી સજા આપો કે એમના ધર્મના લોકો કે એમના સમાજના લોકો જ્યારે પણ આવો કાયદાપૂર્વક કોઈ હુમલો કરે ત્યારે આ ગદ્દારો એમના ધર્મના લોકોને રોકે એવી આપ સૌને, આપણા હિન્દુ સમાજના દરેક 18 વર્ણના લોકોને હું અપીલ કરું છું. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોડ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના હાંસોડ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા મથક હાંસોડ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં હાંસોડ તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય JD પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જિગ્નેશ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે
એમના પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુઃખના સમયમાં અમે એમની જોડે એકમતાથી ઊભા છીએ. આ આતંકવાદી હુમલો હિન્દુ સંગઠનો હિન્દુ નાગરિકો પર કરવામાં આવેલો હુમલો હતો. મારી ભારત સરકારને અપીલ છે કે જે કોઈ આતંકવાદી આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોતને ઘાટ ઉતારવામાં આવે, જેથી કરીને આવું કૃત્ય બીજી વાર કોઈ હિંમત ના કરે. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. જંબુસરના એક્સપ્લોર તનવીર શેખના સહયોગથી માઇસા પ્રદર્શન સનરાઈઝ સોસાયટી ખાતે યોજાયું હતું, જેમાં શહેનાઝ કાલા દેસાઈ, મરિયમ પટેલ ભામ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક, ખાણીપીણી સ્ટોલ, ટોયઝ, ડ્રેસ મટીરિયલ સહિતના વિવિધ સ્ટોલો થકી પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવ્યું હતું. માઇસા દ્વારા યોજાયેલ પ્રદર્શનનો હેતુ નાના વેપારીઓ, મહિલાઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ થકી પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ મેળવે છે. મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી પોતાનું જીવન નિર્વાહ ચલાવી પોતે પગભર બને અને સ્ત્રી સશક્તિકરણનો હેતુ બહાર આવે તે માટે એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો. કે નાના જે બિઝનેસ ઓનર્સ છે, સ્પેશિયલી જે મહિલાઓ, એમને સપોર્ટ કરવા માટે, એમને એમ્પાવર કરવા માટે અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ. અલગ નાના વિલેજીસમાં જઈને એક્ઝિબિશન્સ કરીએ છીએ તાકી એક એમને પ્લેટફોર્મ મળી રહે. અમે એકચ્યુઅલી 26-27 એપ્રિલના જંબુસરમાં રાખેલું છે. તનવીર શેખના સહયોગથી, એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે જંબુસર રાઈટ, એમના પૂરા સહયોગથી અમે એક્ઝિબિશન રાખ્યું છે 26-27 એપ્રિલ. અમારા સાથે જંબુસરથી 30થી વધારે બિઝનેસ ઓનર્સ જોડાયા છે. આ પહેલાં પણ અમે એકવાર એક્ઝિબિશન કરી ચૂક્યા છે. આ અમારું બીજું સક્સેસફુલ એક્ઝિબિશન છે. અમારા સાથે અત્યાર સુધીમાં ટોટલ 100થી વધારે બિઝનેસ ઓનર્સ જોડાયા છે અને અમે ઇન્શાલ્લાહ 200થી વધારે આંકડો બી ક્રોસ કરી લઈશું. જે નાના બિઝનેસ ઓનર્સ છે એમના માટે બહુ બધી એવી છોકરીઓ છે, મહિલાઓ છે, મોર દેન 50 મહિલાઓ એવી છે જે અમારા સાથે અમારા જ એક્ઝિબિશનથી એમણે પહેલી વાર એમનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો અમારું મેઇન મોટિવ એ જ છે કે જે નાના ગામની જે છોકરીઓ છે, મહિલાઓ છે, એમને એક એમ્પાવરમેન્ટ મળે, એમના પોતાના પગ ઉપર ઊભી રહી અને એમના પોતાના પગ ઉપર કમાઈને એમના પોતાના માટે, પોતાની ફેમિલી માટે કંઈક કરી શકે, એ જ અમારું મેઇન મકસદ છે. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ ચેમ્પિયન થઈ હતી. ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી એ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં પ્રથમ બેટિંગ કરતા વિજય વોરિયર્સે 157 રનનું લક્ષ્ય આપી સોલંકી સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો. જવાબમાં સોલંકી એ ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સે 44 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. 2025ની ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વિશેષ હાજરી આપી હતી અને વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું. સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આઈપીએલમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આખા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું, ત્યારબાદ ઓનર અને એ રીતે એક આખી ફ્રેન્ચાઇઝી ચાર્જ તૈયાર કરેલી 5 અને તે રીતે 90 જેટલા પ્લેયર્સોએ આ ઓપ્શનની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું. ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી. ટુર્નામેન્ટના અંતે આજરોજ વિજય વોરિયર્સ અને લાલબજારની સોલંકી એ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી, જેની અંદર ભરૂચ વિજય વોરિયર્સનું વિજય થઈ હતી. આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મનહરભાઈ પરમાર, હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, અંડાળાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તે લોકો પણ હાજર રહેલ અને સમાજના મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહેલા છે અને આ ટુર્નામેન્ટની મજા લીધી. અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. સાથે જ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જે આતંકવાદીઓએ પહેલગામમાં આવીને ઇન્ડિયાના ભારતના જે પણ લોકોને પાછળથી આવીને જે ઘા કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં અહીંયા વિરોધ કરીએ છીએ અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભારતનો એક નાગરિક અને એક છોકરો અને એક માતા બહેનો બધા તમારી સાથે છે. પાકિસ્તાનના ચિત્રા ઉડાવી દો અને એમનું નકશામાંથી નામ ગાયબ કરી નાખો એવી આજે
અંકલેશ્વરના સૌ યુવાનો, માતાઓ, બહેનો તથા સૌ વડીલોએ અહીંયા આવીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આવી હરકત જે પાકિસ્તાન વારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે. સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને બાહેધરી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ તમારી પડખે ઊભા રહી અને તમામ કાર્યવાહીમાં સાથ આપવા આ દેશવાસીઓ તમારી સાથે છે. તમે જવાબ આપો, તમે જે ભાષામાં એમની સાથે વાત કરવા માંગો છો એ કરી અને પાકિસ્તાનને આ નકશા પરથી ભૂંસી નાખો એવી જ આવા નગરજનો વતી હું આપને વિનંતી કરું છું. અસ્તુ. બિન રાજકીય રીતે અહીંયા જોડાયેલા તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારતના દરેક ખૂણાથી દરેક લોકોના દિલની એક જ અવાજ છે કે આ ક્યાં સુધી બેઠીશું અને આ નાપાક હરકત જે ભિખારી જેવી પરિસ્થિતિમાં છે પાકિસ્તાન, એને સબક શીખવાડવાનો જરૂર નરેન્દ્ર મોદીને અમે અહીંયાથી એક એલાન કરીએ છીએ કે તમે અહીંયાથી તમારી સાથે છીએ અને એને ફૂંક મારીને ઉડી જાય એવી પરિસ્થિતિમાં છે. પણ મને ખબર છે કે આયોજનબદ્ધ રીતે કામ કરી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી એનો જોરમાં બદલો આપશે અને એમને દાંત ખાટા કરી નાખશે એવો જવાબ આપશે અને બીજી વાર આવ્યો હુમલો કરવાની એ લોકો પ્રયાસ નહીં કરે એવો તાબડતોડ જવાબ જરૂર આપશે. ભારત સરકાર કઈ બાયલી નથી ને બંગડી નથી પહેરી. સમય આવે આયોજનબદ્ધ રીતે એનો જરૂર જવાબ આપવામાં આવશે એવી અમને આશા છે અને ભવિષ્યમાં આવું કામ કરતા પહેલા એ લોકોની રૂહ કાપી જાય એવો જવાબ આપવામાં આવશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી 4 રસ્તા ખાતે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામની બેસ્તરન ઘાટીમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ મૃતકોને રાજવાડી 4 રસ્તા પાસે હાથમાં મીણબત્તી લઈ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને પાકિસ્તાનના ઝંડાને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો અને ભારતના 140 કરોડ નાગરિકો ભારતની આર્મીના જવાનો સાથે છે તેવો સંદેશ આપ્યો હતો. અમે આપણા દેશને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે ભારતની તમામ નાગરિક 140 નાગરિકો ભારતીય સેના સાથે છે. 140 કરોડ નાગરિકો ભારતીય સેના સાથે છે અને જે જવાબ આપવો હોય તે આપે ભારતીય સેના. કડકમાં કડક જવાબ પાકિસ્તાનને મળવો જોઈએ જેથી કરીને વારાફરતી ઉપરા છાપરી વર્ષે 2 મહિને 4 મહિને જે હત્યાકાંડ થાય છે તે હત્યાકાંડ બંધ થવો જોઈએ. પાકિસ્તાનના આતંકવાદીઓ એવું દેખતા નથી કે કોને મારવું છે, પણ આ પહેલી વખત ધર્મ આધારિત જે થયું છે એમાં ભારતમાં રહેલા મુસ્લિમ વર્ગને પણ એ લોકો કંઈક ને કંઈક જગ્યાએ શરમ અનુભવવાનું પર મહેસૂસ કરાવી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન, 29 ઘૂસણખોર ઝડપાયા. ઝઘડિયા જીઆરડીસીની રેડ એન્ડ ટેલર કંપનીની કર્મચારી લઈ જતી ગાડી પલટી મારી. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત 6 ઈસમો પૈકી એકનું મોત, 5ને ઈજા. ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન અપાયું. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય તો તમામ બેઠકો પર આપ ચૂંટણી લડશે. ભરૂચ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સુરક્ષા અંગે સરકાર પર પ્રશ્નો. આટલા વર્ષોથી બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા હોય જે સરકારની ગંભીર બેદરકારી છે. ચૈતર વસાવા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં કોલેજ જતા બાઇક સવાર 2 યુવાનોના મોત. ભરૂચમાં ભર ઉનાળે પાણી કાપ. 30 એપ્રિલથી દિવસમાં એક જ વાર પાણી વિતરણ. સરદાર સરોવર નર્મદા ડેમ ભર ઉનાળે 60.41% ભરાયો. નર્મદા ડેમ ગુજરાતને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ. વરસાદ ખેંચાય તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે એટલો પૂરતો પાણી જથ્થો. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.